દાખલા નંબર 2 જોઈએ. બીજો દાખલો સમજો. એક પતંગની દોરી ઉતરણાઈ લપેટ 100 મીટર લાંબી છે અને તે સમક્ષિતિજ દિશા સાથે 60 ના માપનો ખૂણો બનાવે છે. તો પતંગની ઊંચાઈ શોધો. એવું માની લેવાનું કે પતંગની દોરીમાં ઢીલ નથી, બરાબર? મતલબ આપણે અહીંયા નીચે ઊભા છીએ, જમીન ઉપર ઊભા છીએ, આપણે પતંગ ઉડાડીએ છીએ. પતંગની દોરી 100 મીટર લાંબી છે, મતલબ કાટકોણ ત્રિકોણ જ્યાં બનશે ત્યાં પતંગ જે દૂર છે એ દૂર પતંગની દોરીની લંબાઈ 100 મીટર કીધી. એક સમક્ષિતિજ દિશા સાથે મતલબ નીચેના ભાગ સાથે 60 માપનો ખૂણો બનાવે છે. એટલે સમક્ષિતિજ દિશા અને પતંગની દોરી વચ્ચેનો ખૂણો 60 નો થયો. તો પેલી તરફ આવ્યું પતંગની ઊંચાઈ, બરાબર? સમજીએ. માની લો કે આ જગ્યાએ પતંગ છે ભાઈ તમારો, બરાબર? તો આ પતંગની આ થઈ ગઈ દોરી, અહીંયાથી પતંગ ચલાવીએ છીએ, બરાબર? આ પતંગની દોરી 100 મીટર લાંબી છે, તો આ અંતર થયું 100 મીટર. તે સમક્ષિતિજ દિશા સાથે, આ સમક્ષિતિજ દિશા એના સાથે 60 અંશના માપનો ખૂણો બનાવે છે, તો અહીંયા 60 અંશ આવશે, બરાબર? તો પતંગ સમક્ષિતિજ દિશાથી કેટલી ઊંચાઈ હશે એ શોધવાનું. મતલબ આને કહી દઈશું x. સમજ્યા? આપણે પતંગને કહી દઈએ a, આ નીચેનો માપ b અને જ્યાં ઊભા હતા એ c. તો આ કાટખૂણો થશે. સમજ્યા? આકૃતિમાં કાટકોણ ત્રિકોણ બનાવવાનો. કાટકોણ ત્રિકોણ બનાવશો એટલે ઓટોમેટિકલી જવાબ આવશે. જ્યારે બી ઉચ્છેદ કોણ અવક્ષેદ કોણ શબ્દ આવે એટલે કાટકોણ ત્રિકોણ બનાવવાના. ઓકે? તો શરૂઆત કરીએ. સૌથી પહેલું વર્ણન કરવું પડશે. કોનું નામ? પહેલા લખીશું પતંગની દોરીનું. એ AC. AC બરાબર પતંગની દોરીની લંબાઈ કેટલી? 100 મીટર. પતંગની દોરીની લંબાઈ બરાબર 100 મીટર. AB એટલે પતંગની ઊંચાઈ. પતંગની ઊંચાઈ જે આપણે શોધવાની છે, પતંગની ઊંચાઈ બરાબર x મીટર, જે આપણે શોધવાનું છે. ઓકે? આમાં આપેલું છે 60. આની સામેની બાજુ કહેવાય, આ કર્ણ કહેવાય. તો સામેની બાજુ છેદમાં કર્ણ કયા સૂત્રમાં આવશે? sin ના સૂત્રમાં આવશે. તો આપણે sin θ નું સૂત્ર લગાવવાનું. સમજ્યા? જો tan અને sin માંથી પસંદગી કરવાની. કઈ રીતે કરવાની? તો આ રીતે. જે શોધવાનું છે એ અને જે આપેલું છે એ બંનેના આના આધારે સંબંધ વિચારવાનો. તો 60 માટે આ શું કહેવાય? તો સામેની બાજુ. આ શું કહેવાય? કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ લખવાનું. તે કયા સૂત્રમાં આવતું હતું? એ તો sin માં આવતું હતું. તો sin θ લાગે, બરાબર? તો sin 60 માટે આપણે લખીશું. તો અહીં લખીએ કે ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90 અંશ. આ B બરાબર 90 અંશ માટે sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ થશે? એની AB. કર્ણ કોણ થશે એના માટે? AC. ઓકે? હવે લખવાની કિંમતો. sin 60 ની વેલ્યુ બોલો કોઠા ઉપરથી કેટલી કીધી? √3/2. ઓકે? ચલો √3/2 એના બરાબર AB ની કિંમત શોધવાની. AC ની કિંમત 100 આપેલી છે. ઓકે? x શોધવા છે તો 100 ને ઉપર લઈ જાઓ, માટે x બરાબર 100 ગુણ્યા √3/2. બરાબર ને? તો 20 × 50 બરાબર. બગડા અહીંયા કેટલા આવશે? 50 આવશે. માટે x બરાબર 50 √3. માટે x = 50 કૌંસમાં 1.73. ગુણાકાર કરી દેવાનો. 17 × 5 85, 5 × 15, 85 વત્તા બીજા 15 મતલબ કેટલા થશે? અંદર ઉમેરી દઈએ તો આપણી પાસે જવાબ આવશે x બરાબર 86.5 મીટર. બરાબર? આપણી પાસે જવાબ થયો x બરાબર 86.5 મીટર. કોણ આવ્યું? x કોણ હતું? પતંગની ઊંચાઈ હતી. તો જવાબ લખવાનો. જવાબ પતંગની ઊંચાઈ. શાંતિથી જવાબ લખવાનો. જવાબ લખવાની અંદર આળસ નહીં કરવાની. પતંગની ઊંચાઈ 86.5 મીટર થાય. 86.5 મીટર હોય. બરાબર છે? આકૃતિ દોરી લો અને પછી વ્યવસ્થિત દાખલો ગણી લો. પછી આપણે નેક્સ્ટ આગળના દાખલા કરીએ. ત્રીજો દાખલો બેટા સમજીએ. સર્કસના તંબુમાં રહેલા એક થાંભલાની ટોચ સાથે બાંધેલા દોરડાની મદદથી એક કલાકાર ઉપર ચડી રહ્યો છે.
સર્કસમાં ગયા હતા ને, પછી પેલો બંબુ હોય, થાંભલો હોય, એની જોડે દોરડું બાંધેલું છે અને દોરડાની અંદરથી કલાકાર ઉપર ચડી રહ્યો છે. તો સમજો થાંભલો, જમીન, દોરડું. થઈ ગયો કાટકોણ ત્રિકોણ? થાંભલો, જમીન, દોરડું. કાટકોણ ત્રિકોણ થઈ ગયો. એ દોરડા ઉપર ચડી રહ્યો છે. થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. થાંભલો 10 મીટર ઊંચો છે તથા દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. તો કલાકાર થાંભલાની ટોચ ઉપર પહોંચે ત્યારે તેને કેટલું અંતર કાપ્યું હશે તે નક્કી કરો. બરાબર? સમજીએ. કાટકોણ ત્રિકોણ બને ને, આ કાટકોણ ત્રિકોણ, આ થાંભલો, આ જમીન, આ દોરડું. કલાકાર અહીંથી દોરડા ઉપર ચડી રહ્યો છે. એ જ્યારે ઉપર પહોંચ્યો ત્યારે કેટલું અંતર કાપ્યું હશે શોધો, મતલબ આ શોધવાનું. ઓકે? તો જુઓ, આ AB એટલે થાંભલાની ઊંચાઈ, આ C એટલે કલાકારે જેને ચડવાનું ચાલુ કર્યું એ અંતર. થાંભલાની ઊંચાઈ આપણને કીધેલી છે 10 મીટર. આ કાટખૂણો, દોરડું જમીન સાથે આ ખૂણો બનાવ્યો. કેટલા માપનો? 30 અંશના માપનો ખૂણો બનાવે છે. બરાબર? તો કલાકાર અહીંથી ઉપર ચડ્યો એ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે? આપણે માની લઈએ કે x મીટર અંતર કાપ્યું હશે. બરાબર? એ x ની કિંમત આપણે શોધવાની. ઓકે? શરૂ કરીએ. સૌથી પહેલા વર્ણન કરીશું. શું લખવું? AB બરાબર થાંભલાની ઊંચાઈ. બરાબર ને? કેટલી? 10 મીટર. x બરાબર એટલે કે AC બરાબર દોરડાની લંબાઈ કેટલી? x મીટર. બરાબર છે? આપણે x શોધવાના. આ ખૂણાની સામેની બાજુ, આ ખૂણા માટે કર્ણ. સામેની બાજુ કર્ણ કયા સૂત્રમાં આવે? સામેની બાજુ કર્ણ કયા સૂત્રમાં આવે? ભાઈ sin માં આવે. તો sin નું સૂત્ર લગાવવાનું. ઓકે? તો લખાવો મને કે ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90 અંશ. હા, બોલો બોલો બરાબર છે. હવે ખબર પડવા માંડી તમને કે sin 30 અંશ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ AB છેદમાં કર્ણ એટલે AC. બરાબર છે? કિંમત લખાવો. sin 30 ની કિંમત 1/2 બરાબર AB ની કિંમત 10, AC ની કિંમત x. આપણે x શોધવાના, તો x ને આ તરફ લઈ જાઓ, બગડો પેલી બાજુ જતો રહે. તો x બરાબર 10 દૂને 20 મીટર. બરાબર? આપણો જવાબ થઈ ગયો ભાઈ. તો દોરડાની લંબાઈ કેટલી થઈ? 20 મીટર. મતલબ કલાકાર ટોચ પર પહોંચે ત્યાં સુધી એને કેટલું અંતર કાપ્યું હોય? 20 મીટર અંતર કાપ્યું હોય. તો જવાબ લખવાનો. જવાબ લખવામાં આળસ નહીં કરવાની. આળસ નહીં કરવાની. લખાવો. શું લખવું? કલાકાર થાંભલાની ટોચ સુધી પહોંચે. લખો. હું લખું છું, તમે બોલો. થાંભલાની ટોચ ઉપર પહોંચે ત્યાં સુધી પહોંચે ત્યારે તેણે 20 મીટર અંતર કાપ્યું હોય. બરાબર? અંતર કાપ્યું હોય. ઓકે? ખબર પડી? હવે છે ને આ દાખલાનો મોઢે જવાબ લખાય. તમે તો સાહેબ ભાઈ આટલી મજૂરી શું કરવા કરાવી? તો તમને ખબર પડી ગઈ ને. સમજો, જે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણાનું માપ 30 અંશ હોય તો એની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતા અડધું થાય. કર્ણના માપ કરતા અડધું થાય. આ અડધું થયું તો મતલબ આના કરતા કર્ણ ડબલ થાય. તો 10 કરતા ડબલ એટલે કેટલા થાય? 20 થાય. તો એ થાય ને ભાઈ 20 મીટર. બરાબર? પણ MCQ માં ડાયરેક્ટ જવાબ લખાય. 3 માર્કનો દાખલો કીધો, બધું વ્યવસ્થિત લખવાનું. ઓકે? તો લખી લો, પછી આગળના ચોથા દાખલા તરફ આગળ વધીએ.